રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટીની મુખ્ય પરીક્ષા યોજવા જઈ રહી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીના ઉત્તીર્ણ થયેલા કુલ 51,971 ઉમેદવારો ભાગ લેશે। રાજ્યમાં આજે ટેટ HSCની મુખ્ય પરીક્ષા યોજવા જઈ રહી છે। ઉચ્ચ સ્તરીય માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની આ મુખ્ય પરીક્ષાઓમાં કુલ 50,069 ઉમેદવારો નોંધાયેલા છે। રાજ્યના કુલ 279 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ટેટ HSCની આ પરીક્ષામાં 21 વિષયોના ઉચ્ચ સ્તર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવામાં લેવામાં આવી રહી છે। પરીક્ષા સવારે અને બપોરે એમ 2 શિફ્ટમાં યોજાશે। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અગાઉ 2 વખત ટેટ HSCની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી। હવે રાજ્યમાં વાતાવરણ સાનુકૂળ હોવાથી બોર્ડની SOP અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા દ્વારા ભાષાકીય વિષયો, વિજ્ઞાન, વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન સહિત કુલ 21 વિષયોના ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવામાં આવશે। ભાષાકીય વિષયોમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે। આજે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ છે અને હું વર્ષ દિવસથી તૈયારી કરું છું અને હું રોજનું 12 કલાકનું રીડિંગ રોજ કરું છું, સવારે 8 થી 9 વાગ્યા સુધી લઈને। અને જે આ લોકોએ જે આ પરીક્ષામાં ફેરફાર કર્યો છે કે જે 2 નિબંધ છે, 2 સંક્ષેપીકરણ, પત્ર લેખન, કે એના માટે વધારે ટાઈમ નથી મળ્યો, તો એ પ્રમાણે અમે લખીએ તો માર્કિંગ આપીએ લોકો, પણ એ જે પ્રક્રિયા કરવાની હોય તે લોકોને થોડોક વહેલો ટાઈમ આપવો જોઈએ। મેં 2023 એક્ઝામ આપેલી ત્યારે હું પાસ થઈ ગયેલો છું, પણ મારા વધારે સ્કોર માટે મેં આ વખતે પણ 2026 ની અંદર પરીક્ષા પાસ કરવાનો ગોલ મેં રાખ્યો છે। એકંદરે હું સર્વિસ કરું છું સિદ્ધસર જે વિજાપુરા વિદ્યા સંકુલ છે ત્યાં સર્વિસ કરતા હું મારા એક્ઝામની પણ તૈયારી પણ કરતો હતો, જેથી મને જો સારી સફળતા મળે તો આગળ એ સરકારી ગવર્મેન્ટની અંદર મને એ ચાન્સ મળે। પરીક્ષામાં પારદર્શિકતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે। આ ઉપરાંત કેન્દ્ર સંચાલકો, સુપરવાઇઝરો, ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે। પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે। રાજ્ય અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ અમલમાં છે। પ્રથમ તબક્કામાં તરીકે પ્રાથમિક પરીક્ષા 200 ગુણની હેતુલક્ષી પદ્ધતિથી લેવામાં આવી રહી હતી અને આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 1,60,182 ઉમેદવારો સહિત અન્ય માધ્યમમાં મળી કુલ 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી સમગ્ર રાજ્યમાંથી 1,47,520 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 17,504 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।